નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે આપણે જે વાત કરવી છે કે જે અત્યારે ચોમાસું પાક છે એમાં ઓરવીને મગફળીનું વાવેતર કરી દીધું છે, કપાસનું વાવેતર કરી દીધું છે. તો મિત્રો, ખાસ કરી અને એમાં જે આપણે એમ કહીએ તો જે સુકારો આવ્યો છે, મગફળીની અંદર ફૂગો આવે છે, જે સફેદ ફૂગ અને કાળી ફૂગ છે, અને આ વખતે ઉગાવવામાં પણ પ્રમાણ ઘણું બધું ઓછું રહ્યું છે. એનું કારણ એ છે કે બિયારણો છે એ પલળી ગયા હતા અને માવઠાના હિસાબે. તો મિત્રો, હવે જો તમારી મગફળીની અંદર હજી એમ કહે તો ફૂગ અને સુકારો કે નથી આવ્યો અને પહેલાંથી શું તૈયારી રાખવી એ માટે, અને ખાસ કરી અને જો તમારી મગફળીની અંદર ફૂગ અને સુકારો આવ્યો છે તો શું અત્યારે ટ્રીટમેન્ટ કરો કે જેથી કરી અને એ છે એ હલ થઈ જાય. તો ખાસ કરી અને મિત્રો આખો વિડીયો જોજો કે જેથી કરી અને તમને તમામ માહિતી છે મળી જાય. હવે મિત્રો, સૌથી પહેલાં જો વાત કરીએ તો જો તમારી મગફળીની અંદર અત્યારે સુકારો આવે છે અને મગફળી છે ઉતરે છે અને ઓરવીને વાવેતર કરેલું છે અને ખાસ કરી અને 20-25 દિવસની થઈ છે અથવા 10-15 દિવસની થઈ છે, કાં એમ કહીએ તો એકાદું સાથી હાલી ગયું છે, તો આવી મગફળીની અંદર ખાસ કાળજી લેવાની એ જરૂર છે કે જો સુકારો ન આવ્યો હોય તો પણ આપણે એક સારામાં સારી પ્રોડક્ટ છે એ અત્યારે આપી દો, એટલે આવનાર સમયની અંદર જ્યારે તમારી મગફળી 30-35 કે 40 દિવસની થશે ત્યારે જે મુંડાઓ આવે છે એ પણ ન આવે અને આગળ જે સુકારો આવે એ પણ ન આવે. તો ખાસ કરીને મિત્રો, હવે જો વાત કરીએ તો જે લોકોને સુકારો અને જે એમ કહીએ તો ફૂગો આવી ગઈ છે કપાસ, મગફળી કે અન્ય કોઈ પણ જે ચોમાસું પાક અત્યારે વાવેલું હોય ઓરવીને, આમ તો મુખ્ય બે પાક કપાસ અને મગફળી જ વાવેલા છે. તો મગફળીની અંદર જો તમારે ઓરવીને વાવેલી છે અને ફૂગ આવી ગઈ છે તો એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કરી અને જે કંપની છે એની ખૂબ સારામાં સારી પ્રોડક્ટ આવે છે, જે મલ્ટીકિટની અંદર 4 પ્રકારની પ્રોડક્ટો હોય છે. એક રક્ષા કવચ, એક જીવન રક્ષા અને એક NPK અને એક રૂટવેલ. આ 4 પ્રોડક્ટો હોય છે. એમાં NPK છે એ ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે, અને રક્ષા કવચ છે કે જે જમીનજન્ય જે ફૂગો હોય છે એમાં ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપે છે. અને ખાસ કરીને જે જીવન રક્ષા છે એ પણ એ જ રીતે જે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ જે કામ કરે એ જ રીતના કામ કરશે, અને એમાં તમને જે મૂળિયાના વિકાસમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને રૂટવેલ આવે છે, રૂટવેલ છે એ જે માઇક્રોરાઇઝા કામ કરે એ જ હિસાબથી કરી અને એમ કહે તો જે તંતુ મૂળ હોય છે એનો ખૂબ જ વધારો કરાવે છે મૂળિયાનો. એટલે આ 4 પ્રોડક્ટ એક જ કીટની અંદર આવશે અને ખૂબ સસ્તી અને સારી કીટ છે આ. તો જે કોઈ ખેડૂત મિત્રોને આનો ઉપયોગ કરવો હોય આ ઉપયોગ કરી શકો છો. આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને ખૂબ જ રિઝલ્ટ આપતી છે. હવે મિત્રો, આ કીટનો ઉપયોગ તમારે કઈ રીતના કરવાનો, તો એક કીટ આવશે એને તમારે 2.5 વીઘા કે 1 એકરની અંદર તમારે આનો ઉપયોગ કરવાનો છે, જે તમે કોઈ પણ ખાતર દ્વારા છાંટી શકો છો, રેતી દ્વારા છાંટી શકો છો, અથવા જે છાણિયું ખાતર હોય ઘરેલું એમાં પણ મિક્સ કરી અને છાંટી શકો છો. એટલે એનાથી ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવશે તમને, અને પિયતમાં પણ આને તમે ભેગું નીચે ડ્રેન્ચિંગમાં દઈ શકો છો. મુખ્ય વાત થઈ આ કે આવી ગયા પછી જો ન આવે એ માટે ખાસ કરી અને એગ્રીવેલવાળાની જે તંતુમૂળ વધારવાની જે પ્રોડક્ટ ખૂબ પ્રખ્યાત, અને એમ કહે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ વાપરી અને ખૂબ સારામાં સારા રિઝલ્ટ આવે છે, તો એ રૂટવેલ છે. તો રૂટવેલ છે એ અત્યારે જ તમે, આમ તો આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ભલામણ પણ કરી હતી કે તમે જો રૂટવેલનો ઉપયોગ કરો તો બીજ માવજતમાં કરો એટલે તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવે. એટલે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ કર્યું છે, અને ન કર્યું હોય તો મિત્રો આ રૂટવેલ આવે છે એ ખૂબ જ સારામાં સારી પ્રોડક્ટ છે. એ એમ કહીએ તો જે માઇક્રોરાઇઝા કામ કરતા હોય એ જ પ્રમાણે કામ કરે છે, પણ એના કરતાં પણ ઝડપી અને ખૂબ સારામાં સારું કામ કરે છે. કે જે તમે પાયામાં કોઈ પણ ખાતરો વાપર્યા છે તો એનો ઉપયોગ છોડ સુધી કરવો એ પણ ખૂબ સારામાં સારું કામ કરે છે આ રૂટવેલ. તો જે આ રૂટવેલ છે એ 250 ગ્રામનું પડીકું આવે છે 1 એકરે. ખાલી તમે જો તમારે કોઈ પણ જે પાક વાવેલો છે અને સુકારો કે કોઈ પણ રોગ જીવાત આવ્યું નથી તો એક વખત આનો ઉપયોગ કરો, અથવા હજી તમારે જો વાવણી બાકી હોય છે અને પટ મારવામાં આનો ઉપયોગ કરવો હોય તો પણ તમે આનો ઉપયોગ કરો, એમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. અમે છેલ્લા 3 વર્ષથી આનો ઉપયોગ કરીએ છીએ અને અમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. અને આ છે એ 250 ગ્રામનું પડીકું આવશે, એ 1.5 વીઘાએ જશે. અને જો બીજ માવજત તમારે પટમાં મારવી હોય તો 50 ગ્રામ 1 મણ જે મગફળીના બીજ હોય એમાં તમે ઉપયોગ કરી અને
પટ મારી શકો છો, એમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે. અને જે આ રૂટવેલ છે એ તમારે જોતું હોય અને ઓર્ડર આપવો હોય તો આપેલ નંબર ઉપર સંપર્ક કરી વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી તમે મગાવી પણ શકો છો. તો અન્ય કોઈ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય ત્યાંથી તમને મળી જશે મિત્રો. એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.